તો અનેક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। સુરત શહેરમાં ગણપતિની મૂર્તિ વિક્રેતાઓને ત્યાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં 1 ફૂટથી 18 જેટલી ફૂટ સુધીની મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ છે અને તેનું ધૂમ વેચાણ અત્યારે થઈ રહ્યું છે। આ વખતે ભાવમાં પણ 20% વધારો થયો હોય તેવું પણ સ્પષ્ટપણે ત્યાંના જે વેપારીઓ છે તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે। વર્ષોથી મૂર્તિકાર મૂર્તિઓ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એ મૂર્તિઓનું અત્યારે ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે। 2000 થી વધુ મૂર્તિઓના ઓર્ડર પણ આ વેપારીઓ છે, આ મૂર્તિકાર છે, શિલ્પકાર તેને મળી ચૂક્યા છે। સુરત શહેરથી આ સ્થિતિ સુરત શહેરમાં ગણપતિની મૂર્તિ વિક્રેતાઓને ત્યાં અત્યારે ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ઓર્ડર પણ તેઓ લોકોને મળી રહ્યા છે ખૂબ મોટી માત્રામાં। 1 ફૂટથી લઈ અને 18 ફૂટ સુધીની મૂર્તિઓ અત્યારે બજારમાં ઉપલબ્ધ જોવા મળી રહી છે અને આ વખતે જો ભાવ પર વાત કરીએ તો 20% વધારો જોવા મળ્યો છે। અમારા સંવાદદાતા સાહિશ સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। સાહિશ, અત્યારે સુરતમાં ગણપતિની જે મૂર્તિઓ છે તે વિક્રેતાઓને ત્યાં અત્યારે લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે, તો કઈ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે અને કઈ પ્રકારે ત્યાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે? બિલકુલ, તો ચોક્કસપણે લખમાં હવે ગણપતિને માત્ર હવે જે છે તે 30 થી 40 દિવસ જ બાકી રહ્યા છે અને તેને લઈને સુરત શહેરની અંદર ધૂમ વેચાણ જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। જે રીતના 2000 થી વધુ મૂર્તિનો જે છે તે ઓર્ડરો મળી ચૂક્યા છે ગણપતિના તહેવાર શરૂ થતાની સાથે જ, અને ખાસ કરીને 20 થી 30% જેટલાનો વધારો જે છે તે ભાવમાં જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે વર્કશોપ પર પહોંચી ચૂક્યા છે, જ્યાં મૂર્તિ વિક્રેતાઓના ત્યાં અત્યારે તમામ અલગ અલગ મૂર્તિઓ જે છે તે વેચાણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ગણપતિ બનાવનાર જે મૂર્તિકારો છે તે અત્યારે અલગ અલગ યુપી, મહારાષ્ટ્ર, અલગ અલગ સ્ટેટથી જે છે સુરત આવતા હોય છે અને તેમનું જે છે તે ગુજરાન ચલાવતા હોય છે। અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે આ વખતે પ્રદૂષણ બચાવવા માટે ખાસ કરીને માટીની મૂર્તિઓ વધુ જે છે તે લોકો ઓર્ડર આપતા હોય છે, કારણ કે પીઓપીની મૂર્તિ જ્યારે વિસર્જન કરવામાં આવતી હોય છે ત્યારે ખૂબ જ તેમને હાલાકીનો જે છે તે સામનો કરવાનો વારો આવતો હોય છે। ત્યારે આ વખતે માત્ર માટીની મૂર્તિઓ વધુ પ્રમાણમાં જે છે તે જોવા મળી રહી છે। જ્યાં વર્કશોપ પર અત્યારે જીએસટીબીની ટીમ પહોંચી છે, ત્યાં માટીની મૂર્તિઓ 1 ફૂટથી લઈ 18 ફૂટ સુધીનું જે મૂર્તિ જે છે તે બનાવવામાં આવતી હોય છે। અને ઓર્ડરોની વાત કરવામાં આવે તો બહારથી ઓર્ડરો આવતા હોય છે, મુંબઈ હોય, ગુજરાતના અલગ અલગ સ્ટેટમાંથી જે છે તે ઓર્ડરો મળતા હોય છે। ત્યારે આપણે જે મૂર્તિકાર બનાવનાર વ્યક્તિ છે તેમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ રીતે તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે। સાહેબ, તમારું નામ જણાવજો અને કઈ રીતના ઓર્ડરો મળતા હોય છે, આ વખતે ભાવમાં કઈ રીતનો વધારો? મારું નામ સૌરભ પ્રજાપતિ છે અને અમે દર વર્ષ ગણપતિ વિસર્જન પછી તાત્કાલિક ચાલુ કરવામાં આવે કામ। અને માટીનો એટલું ક્રેઝ છે કે ઓર્ડર ગણપતિ વિસર્જનમાં તાત્કાલિક મળી જાય છે અને મૂર્તિમાં એવું છે કે વધારાની વાતમાં 20-30% વધારો થયો છે। કઈ રીતના ઓર્ડરો મળતા હોય છે? એક મૂર્તિ બનાવવા પાછળ કેટલો સમય લાગતો હોય છે? લોકો આપણા મનપસંદ મૂર્તિ બનાવવા આવે છે, કે લોકો ફોટો લઈને આવે, એવી રીતે મૂર્તિઓ બનાવવા માટે ફોટો લઈને આવે અને 2 ફૂટની મૂર્તિ હોય ને તો વધીને 2 થી 3 દિવસ લાગે છે। જે રીતના અત્યારે મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કઈ રીતના કારીગરો ક્યાંથી અહીં મૂર્તિ બનાવવા માટે આવતા હોય છે? મૂર્તિઓની વાત કરીએ તો આપણે મૂર્તિ બનાવવાળા કલાકાર મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતના માણસો આવે છે। અને ખાસ કરીને જ્યારે ભાવમાં વધારો થયો છે ત્યારે આ વખતે ગ્રાહકોની શું ડિમાન્ડ છે? ભાવમાં વધારે તો ગ્રાહકની ડિમાન્ડ તો છે કે ભાઈ મૂર્તિમાં જરાક સસ્તું કરી આપો અમને, પણ એ પ્રમાણે જોવા જઈએ માણસનો જે રીતે દર વખતે પગાર વધે અને માલ મટીરિયલમાં રો મટીરિયલનો ભાવ વધે એ પ્રમાણે જરાક ભાવ વધે છે। જે રીતના ભાવમાં આ વખતે વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને માટીની મૂર્તિ વધારે કેમ પસંદ કરતા હોય? માટીની મૂર્તિ એટલે કે ઘરે વિસર્જન થઈ જાય, વિસર્જન કરવામાં કોઈ તકલીફ નહીં પડે અને એમની જે પ્રમાણે જે રૂપમાં જોતી હોય એ રૂપમાં મળી જાય છે, એ પ્રમાણે માટીની લોકો પસંદ વધારે કરે। જી સાહેબ, પ્રદૂષણ પણ બચાવવા માટે લોકો ખાસ કરીને આનો ઉપયોગ કરતા હોય છે। પ્રદૂષણ બચાવવા માટે પછી ખંડિત મૂર્તિ જેમ પીઓપીની નાખવામાં આવે છે એના કરતાં માટીની મૂર્તિ ઘરે વિસર્જન કરીને ત્યાં વ્યવસ્થિત વિસર્જન થઈ જાય છે। બિલકુલ, જે રીતના વિક્રેતા જે મૂર્તિકાર વ્યક્તિ છે તે પણ જણાવી રહ્યા છે કે જે લોકો જે છે તે અત્યારે વધુ પ્રમાણમાં જે છે તે ખાસ કરીને માટીની મૂર્તિ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને 1 ફૂટથી લઈ 18 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ લોકો
અહીંથી લઈ જતા હોય છે. જી જી સાહિલ સાહેબ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર.